નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકો માટે સફળતા અને ખુશી જાણે ચુંબકની જેમ ખેંચાઈ આવે છે, જ્યારે બીજા લોકો સતત સંઘર્ષ જ કરતા રહે છે? આનું રહસ્ય શું છે? વેલ, રોન્ડા બરના જગવિખ્યાત પુસ્તક ધ સિક્રેટ પ્રમાણે આનો જવાબ આપણા પોતાના વિચારોમાં જ છુપાયેલો છે. તો ચાલો આજે આપણે આ જ શક્તિશાળી સિદ્ધાંતને સમજીએ અને જોઈએ કે એ આપણી દુનિયાને કેવી રીતે બદલી શકે છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? પુસ્તક ધ સિક્રેટ એવું કહે છે કે આપણા વિચારો કંઈ ખાલી દીવા સ્વપ્નો નથી. ના, એ તો એકદમ જીવંત શક્તિઓ છે. એવી શક્તિઓ જે આપણા જીવનના દરેક અનુભવોને આકાર આપે છે. એટલે કે એક રીતે જોઈએ તો જીવનની ડોર સીધી આપણા હાથમાં આવી જાય છે. તો બધું જ શરૂ થાય છે આપણા વિચારોની શક્તિથી. અને આ કોઈ નવી વાત નથી. આ વિચારે તો દુનિયાભરના લાખો લોકોને પ્રેરણા આપી છે. એમને એ યાદ અપાવ્યું છે કે આપણી અંદર કેટલી જબરદસ્ત ક્ષમતા છુપાયેલી છે. ધ સિક્રેટ પુસ્તક તો જાણે એ શક્તિને ખોલવાની એક ચાવી જેવું છે. એ આપણને સમજાવે છે કે આપણા વિચારોમાં કેટલી તાકાત છે, એટલી કે એ આખું જીવન બદલી શકે છે. અને આ શક્તિ છે આકર્ષણનો નિયમ. હા, એ જ ધ લો ઓફ એટ્રેક્શન. અને ના, આ કોઈ જાદુટોણાની વાત નથી. આ તો એક મૂળભૂત સિદ્ધાંત છે. પુસ્તક તો ત્યાં સુધી કહે છે કે આ નિયમ ગુરુત્વાકર્ષણના નિયમ જેટલો જ પાક્કો છે. એ સતત કામ કરી રહ્યો છે, ભલે આપણે એને જાણીએ કે ન જાણીએ. તો સવાલ એ છે કે આ આકર્ષણનો નિયમ આખરે છે શું અને એ કામ કઈ રીતે કરે છે? ચાલો હવે એને જ બરાબર સમજીએ. જોઈએ કે આ નિયમ આપણા જીવનના દરેક પાસા પર કેવી અસર કરી શકે છે. જો, આ નિયમનો પાયો એકદમ સરળ છે, પણ બહુ જ ઊંડો છે. સિદ્ધાંત એવો છે કે જેવું વિચારશો તેવું જીવનમાં આકર્ષિત કરશો. ખુશીના વિચારો કરશો તો ખુશી મળશે, અને ડર કે ચિંતાના વિચારો કરશો તો સમસ્યાઓ જ આવશે. એટલે કે આપણા વિચારો અને આપણી ભાવનાઓ એક મેગ્નેટ, એક ચુંબક જેવું કામ કરે છે. એ બરાબર એવી જ વસ્તુઓને આપણી તરફ ખેંચે છે જે આપણા આંતરિક વાઇબ્રેશન સાથે મેચ થતી હોય. બિલકુલ, તમારા વિચારો ઊર્જા છે, એક ચુંબકની જેમ. આ વાત આખા કોન્સેપ્ટને કેટલી સરસ રીતે સમજાવી દે છે. વિચારો કે આપણા દરેક વિચારમાંથી એક એનર્જી, એક ઊર્જા નીકળે છે. એ આખા બ્રહ્માંડમાં એક વાઇબ્રેશન મોકલે છે, અને પછી બ્રહ્માંડ એ જ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ થતી વસ્તુઓ, લોકો અને તકોને આપણી પાસે પાછી મોકલે છે. સિમ્પલ. ઓકે, તો આપણે સમજી ગયા કે આ નિયમ શું છે. પણ હવે મુખ્ય સવાલ, આનો ઉપયોગ કેવી રીતે કરવો? વેલ, ધ સિક્રેટ આના માટે 3 એકદમ સરળ સ્ટેપ્સ બતાવે છે. એક એવી પ્રોસેસ જે કોઈ પણ વ્યક્તિને પોતાની ઈચ્છાઓ પૂરી કરવામાં મદદ કરી શકે છે. તો પહેલું સ્ટેપ છે માગો. એટલે કે બ્રહ્માંડને એકદમ ક્લિયર કટ કહી દો કે શું જોઈએ છે, કોઈ કન્ફ્યુઝન નહીં. બીજું સ્ટેપ છે માનો. મતલબ મનમાં એવી પાકી શ્રદ્ધા રાખો કે જે માંગ્યું છે એ મળવાનું જ છે, કોઈ શંકાને સ્થાન નહીં. અને ત્રીજું અને સૌથી મહત્વનું સ્ટેપ મેળવો. એટલે કે એવું ફીલ કરો, એવી લાગણી અનુભવો કે જાણે તમારી ઈચ્છા પૂરી થઈ જ ગઈ છે. આ ખાલી પોઝિટિવ થિંકિંગ નથી દોસ્તો. આ તો એ વાસ્તવિકતા સાથે ઇમોશનલી જોડાઈ જવાની વાત છે જે આપણે મેળવવા માંગીએ છીએ. તો હવે આ બધી થિયરીને પ્રેક્ટિકલમાં ઉતારીએ. ચાલો જોઈએ કે જીવનમાં આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. સફળતા, પૈસા, સ્વાસ્થ્ય, સંબંધો, આ બધામાં આ નિયમ કેવી રીતે કામ કરી શકે. આમાં મુખ્ય વાત ખાલી વિચારવાની નથી, પણ એને દિલથી અનુભવવાની છે. જેમ કે જો સફળતા જોઈતી હોય તો એ સફળતા મળ્યા પછી કેવું લાગશે એની કલ્પના કરો. એ જીતનો રોમાંચ ફીલ કરો. પૈસા માટે પોતાને શ્રીમંત અનુભવો. એ સમૃદ્ધિની લાગણીમાં ડૂબી જાઓ. સારા સ્વાસ્થ્ય માટે કલ્પના કરો કે શરીરની અંદર તંદુરસ્તી વધી રહી છે. અને સારા સંબંધો માટે બસ ચારે બાજુ પ્રેમ અને આભારની ભાવના ફેલાવો. અને હવે આપણે આખી વાતના સાર પર આવીએ છીએ. ધ સિક્રેટનો સૌથી ઊંડો અને સૌથી પાવરફુલ મેસેજ, જે જીવન જોવાનો આખો નજરિયો બદલી શકે છે. અને એ મેસેજ છે કે તમે જ તમારા સર્જક છો. તમે તમારા જીવનના સર્જક છો. આ એક વાક્યમાં આખા પુસ્તકનો નિચોડ આવી જાય છે. આ આપણને યાદ કરાવે છે કે આપણે સંજોગોના ગુલામ નથી, આપણે આપણી વાસ્તવિકતાના માલિક છીએ. આપણામાં આપણા ભવિષ્યને ઘડવાની, સપનાઓને હકીકતમાં બદલવાની અને જેવું જીવન જોઈએ છે તેવું બનાવવાની પૂરેપૂરી તાકાત છે. તો ટૂંકમાં ધ સિક્રેટ એ જ શીખવે છે કે આપણી બહારની દુનિયા એ બીજું કંઈ નહીં પણ આપણી અંદરની દુનિયાનો જ પડછાયો છે. આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણી માન્યતાઓ, આ જ બધું મળીને આપણું ભવિષ્ય બનાવે છે. એટલે જો જીવન બદલવું હોય તો શરૂઆત આપણા મનને બદલવાથી કરવી પડશે.
પણ એક વાત યાદ રાખવા જેવી છે, ખાલી જાણવું કે વાંચવું પૂરતું નથી. અસલી બદલાવ તો ત્યારે આવે છે જ્યારે આપણે આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારીએ. ધ સિક્રેટ વાંચવું એ તો માત્ર પહેલું પગથિયું છે. સાચો જાદુ તો ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે એને આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવીએ. તો ચલો, આજે આપણે સૌ સાથે મળીને એક નાનકડું પગલું ભરીએ. પોતાના વિચારોને થોડી વધુ સકારાત્મક દિશા આપીએ. ભલે એ નાનકડો આભાર માનવાનો વિચાર હોય, સફળતાની કલ્પના હોય કે પછી પોતાના વિચારો પર થોડું ધ્યાન આપવાનું હોય. દરેક નાનું પગલું આપણને આપણા સપનાના જીવનની નજીક લઈ જશે. હંમેશા યાદ રાખજો, આપણી વાસ્તવિકતા બનાવવાની શક્તિ આપણી અંદર જ છે.